નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો. મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? તો ચાલો આપણે જાણીએ કે વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે જાય છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ મકર સંક્રાંતિના દિવસે મળે છે. મિત્રો, દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે. ઘણા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે, પરંતુ તેની સાથે આપણે જાણીએ કે આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ. સૌથી પહેલા આપણે જાણીએ કે આ દિવસે કયા કામ કરવા જોઈએ. મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તેમાં પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખી અને પછી સૂર્યદેવને જળ ચડાવો. આ સૂર્ય ભગવાન અને વિષ્ણુ ભગવાનનો દિવસ છે. આ દિવસે માં ગાયત્રીની પૂજા કરવી જોઈએ. તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો. તેનો જાપ કરવો પણ ખૂબ શુભ મનાય છે. આ દિવસે પિતૃઓને તર્પણ કરવું, કારણ કે આ મકર સંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ દિવસે તર્પણ કરી શકો છો. આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. તો આ દિવસે તમે આ કાર્ય પણ કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થસ્થાનો પર સ્નાન કરવા જાય છે. આપણે જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું અને તેનો ઘરમાં છંટકાવ કરવો. મકર સંક્રાંતિના દિવસે અનેક તીર્થસ્થાનો પર સ્નાન કરવાનો અનેક મહિમા છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિઓને આ દિવસે ટાળવી જોઈએ. નંબર 1 છે, મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસી ભોજન ન બનાવવું જોઈએ. એટલે કે માંસ, દારૂ કે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ. નંબર 2 છે, ઘણી જગ્યાએ મકર સંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું. તમારે કોઈને ખરાબ કે ખોટા શબ્દો અપશબ્દો ન કહેવા. જો તમારા ઘરે કોઈ વ્યક્તિ કંઈક માંગવા આવ્યું હોય તો ખાલી હાથે વિદાય ન કરવી. નંબર 3, મકર સંક્રાંતિના દિવસે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું. આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ દિવસે કઈ એવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન, તેમાં મહાપુણ્ય ઉમેરાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે. આ ઉપરાંત જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. આ દિવસે કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં, પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. આ દિવસે દાન કરતા પહેલા વ્યક્તિએ સ્નાન કરવું અને પછી દાન કરવું જોઈએ. ચાલો જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવામાં આવે છે, જેનું દાન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો પ્રથમ છે તલ. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન ખૂબ જ શુભ મનાય છે. તેથી જ આ દિવસને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે તલનું દાન કરવાથી અખૂટ ફળ મળે છે. આ દાન કરવાથી ગમે ત્યારે પણ તેનું શુભ ફળ મળે છે. આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે.
કરમાંથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતાં વધુ લાભદાયક છે. આ દિવસે તલનું દાન કરવાથી પુણ્ય મળે છે. મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પણ પુણ્ય મનાય છે. આ દિવસે ભગવાન શિવ, વિષ્ણુ, સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવને તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી, જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર કરી શકાય છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું પણ ખૂબ શુભ મનાય છે. આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું. ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી સૂર્ય સારું પરિણામ આપે છે, શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે. તેમજ સંબંધોમાં મધુરતા અને સમાજમાં માન સન્માન મળે છે, કીર્તિ મળે છે. હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ મળે છે. કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવું જોઈએ. તેથી વ્યક્તિએ ખાસ કરીને આ દિવસે ગોળનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી જીવનની અનેક મુસીબતોથી રાહત મળે છે અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે. આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનું દાન કરવું. અને એ પણ ધ્યાનમાં રાખો કે શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે ક્યારેય પણ જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરવું. હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું શુભ મનાય છે. તે પછી 7 પ્રકારના અનાજ એટલે કે ઘઉં, ચોખા, તલ, જવ, કંગણી, અડદ અને મગ, આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે. 7 પ્રકારે ભેળવીને કરવામાં આવતું આ અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે. વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. મકર સંક્રાંતિનું બીજું નામ ખીચડીનો તહેવાર છે. મકર સંક્રાંતિને ખીચડીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખીચડી મકર સંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરાય છે. ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે. તલ અને ગોળ ઉપરાંત આ દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું. કાળા અડદનું દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે. અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી પ્રસન્ન થાય છે. ચોખાનું દાન કરવાથી તમને અક્ષય ફળ પ્રાપ્ત મળે છે. જ્યોતિષ અનુસાર આ દિવસે ઘીનું દાન કરવું પણ ખૂબ શુભ ગણાય છે. ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે. મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભ મળે છે. સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે. તમારા તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે અને આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે. તો મિત્રો, આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું. તેનાથી જીવનમાં ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ અને શનિદેવના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી આપણા પર એમના આશીર્વાદ બની રહે છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે ગ્રહોની મહાદશા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. મિત્રો, સૂર્ય ગ્રહની જે વ્યક્તિ પર મહાદશા હોય અથવા જે વ્યક્તિ પર પ્રભાવિત કોઈ પણ વ્યક્તિને મકર સંક્રાંતિના દિવસે ઘઉં, ગોળ, કેસર, સોનું, તાંબુ વગેરેનું દાન કરવું. ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. આ આવતી મકર સંક્રાંતિનો અર્થ એ છે કે આ દિવસમાં સંબંધિત દોષોને દૂર કરવા માટેનું શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રગ્રહ બળવાન બને છે. જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા અથવા મંગળ દોષના કારણે તેનું કામ બગડતું હોય તો તેને મકર સંક્રાંતિના દિવસે મગ, ઘઉં, મસૂર અને ચંદનનું દાન કરવું જોઈએ. રાહુની મહાદશાથી બચવા માટે મકર સંક્રાંતિના દિવસે અડદ, ધાબળા અને 7 અનાજનું દાન કરવું ખૂબ શુભ મનાય છે.
ગુરુની મહાદશાથી બચવા માટે મકર સંક્રાંતિના દિવસે સાકર, ઘી, મધ, પીળા અનાજ, સોનું અને પોખરાજનું દાન કરવું ખૂબ જ ફળદાયક મનાય છે. શનિની મહાદશાથી બચવા માટે તલનું, લોખંડની વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ કે મહાદશાનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. બુધની મહાદશાથી બચવા અને બુધ ગ્રહને બળવાન બનાવવા માટે મકર સંક્રાંતિના દિવસે લીલા મગ, નીલમણી, કાંસાનું પાત્ર, કપૂર અને પુસ્તકોનું દાન કરવું શુભ છે. કેતુની મહાદશાથી બચવા માટે વ્યક્તિએ લસણ, તલ, ધાબળો, કસ્તુરી, અડદ વગેરે વસ્તુઓનું દાન કરવું એ ખૂબ શુભ અને લાભકારી માનવામાં આવે છે. શુક્રની મહાદશાથી બચવા માટે વ્યક્તિએ આ દિવસ દરમિયાન ઝવેરી વસ્તુઓ, હીરા, સ્ફટિક, ચાંદી અને ખાંડનું દાન કરવું જોઈએ. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપ સૌને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.